Hello dear students, the students of standard 12th are welcomed by Devang V. Thakkar. Students, in the previous lecture we had discussed unit number 6, read 1, strike against war. The speech given by Helen Keller. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ હેલન કેલર દ્વારા કાર્નેગી હોલ ન્યુયોર્ક સિટી ખાતર 5મી જાન્યુઆરી 1916ના રોજ આપેલી જે સ્પીચ હતી તેના વિશે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે હેલન કેલરે જે કામદારો છે, જે કર્મચારી છે, તેના પ્રત્યે થતો અન્યાયનું વર્ણન આ સ્પીચની અંદર કરવામાં આવેલી છે. વર્કર્સ છે, કર્મચારી છે, તેમને તેમના માલિકો દ્વારા મૂર્ખ બનાવવામાં આવે છે, ઓછો પગાર, ઓછું વેતન આપવામાં આવે છે અને તેમની પાસે 10-12 કલાક દિવસનું કામ કરાવવામાં આવે છે. તેઓ ફ્રી નથી, તેઓ આઝાદ નથી, કારણ કે તેમને ઓછું વેતન આપી અને સખત મહેનત કરાવવામાં આવે છે. તેમના બાળકો અને તેમની પત્નીઓ, તેમની સ્ત્રીઓ છે, એ ગરીબાઈમાં અને શરમમાં પોતાનું જીવન પસાર કરે છે. અને જો તેઓ પોતાની મૂળભૂત ન્યાય માટે આંદોલન કરે, વિરોધ કરે, હક માટે, પોતાના જે માનવ સંબંધિત હક માટે જો એ લોકો નિવેદન કરે તો તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે. તો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ પાર્ટ 1માં યુનિટ 6ના પાર્ટ 1ના લેક્ચરમાં આટલી ચર્ચા કરી હતી. નાવ વી કમ ટુ ધ સેકન્ડ પેરેગ્રાફ ઓફ યુનિટ 6 on page number 62, page number 62 textbook, second paragraph, we are not free, ત્યાં પહોંચ્યા છીએ. તો લેટ્સ બિગિન ધ સેકન્ડ પાર્ટ ઓફ યુનિટ 6. ચાલો મિત્રો, આપણે એની શરૂઆત કરીએ. We are not free unless the men who frame and execute the law represent the interest of the lives of the people and no other interest. મતલબ, જ્યાં સુધી તે લોકો જેવો કાયદા ઘડે અને તેમનું અમલીકરણ કરાવે છે, તેઓ અન્ય કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય માત્ર લોકોના જીવનમાં રસ રાખી તેનું પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. એટલે જે લોકો કાયદાનું ઘડતર કરે છે અને જેનું અમલીકરણ કરાવે છે, તેઓ ફક્ત લોકોના જીવનમાં રસ રાખીને પ્રતિનિધિત્વ કરે તો તેઓ આઝાદ કહેવાય. પણ જો એ પોતાનામાં અંગત રસ રાખી અને કાયદાનું પાલન ન કરે તો તેઓ આઝાદ કહેવાય નહીં. The ballot does not make a free man out of a wage slave. બેલોટનો મતલબ મતદાન, મત કરવા માટેનો હક. અને વેજ સ્લેવ એટલે વેતનગરા ગુલામ, વેતન આપનારા ગુલામ. એટલે મતદાન કરવાથી જે વેતનગરા ગુલામને સ્વતંત્ર માનવામાં પલટાવી શકાતું નથી. એટલે મત આપવાના અધિકારથી ગુલામીમાંથી આઝાદ કરી શકાતા નથી. કોઈ પણ વ્યક્તિને તમે મત આપવાનો અધિકાર આપો એટલે એવો મતલબ નથી કે તે ગુલામીમાંથી આઝાદ થઈ ગયો. There has never existed a truly free and democratic nation in the world. હેલન કેલરના મતે વિશ્વમાં સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારેય હસ્તી રહેતી નથી. વિશ્વમાં સાચા અને
સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી જે રાષ્ટ્ર છે તેનું બિલકુલ અસ્તિત્વ રહેતું નથી. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. લેખકના મતે અનિશ્ચિત કાળથી માણસો આંધળી વફાદારીથી જેમની પાસે પૈસા અને લશ્કરની શક્તિ છે તેવા શક્તિશાળી માણસોને અનુસરતા રહ્યા છે. વર્ષોથી માણસો ઇમેમોરિયલ, ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલનો મતલબ થાય અનિશ્ચિત કાળથી માણસો છે એ જે શક્તિશાળી લોકો છે, જેની પાસે પૈસા અને લશ્કરની તાકાત છે, તેમને અનુસરી રહ્યા છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. બેટલફિલ્ડ એટલે યુદ્ધના મેદાનો અને પાઇલ્ડ હાઈ એટલે ઢગલો થવો. તો લેખિકા કહે છે કે યુદ્ધભૂમિમાં તેમની પોતાની લાશોના ઢગલા ખડકાયા છે. એટલે જે સૈનિકો છે તેમની મૃત્યુના, તેમની લાશના ઢગલાઓ ખડકાયા છે. દે હેવ ટીલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ. ટીલ એટલે ખેડવું મિત્રો. તેઓએ શાસકોની જમીનો ખેડી છે, પણ સામે છેડે શું થયું છે? એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. પરંતુ સામે છેડે તેમની કાળી મજૂરીના ફળ તેમણે લૂંટી લીધા છે. દે હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. તેમની જે કાળી મજૂરી છે તેના ફળ છે આ લોકોએ લૂંટી લીધા છે. They have built palaces and pyramids, temples and cathedrals that lead no real shrine of liberty. મિત્રો, અહીંયા કેથેડ્રલનો મતલબ થાય ચર્ચ અને રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. રિયલ શ્રાઇન ઓફ લિબર્ટીનો મતલબ થશે કે શ્રાઇનનો મતલબ થશે પ્રતિમા, પવિત્ર સ્થાન, સ્વતંત્રતાનું સ્મારક. શ્રાઇનને સ્મારક પણ કહી શકાય. તો આ મજૂરો છે, આ કામદારો છે, તેમણે મહેલો બાંધ્યા છે, પિરામિડો બાંધ્યા છે, મંદિરો અને ચર્ચ દેવળો બાંધ્યા છે, અને તેમાં ક્યાંય સાચી સ્વતંત્રતાનું સ્મારક છે નહીં. ત્યાં બિલકુલ સ્વતંત્રતા જેવું હોતું નથી. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. જેમ જેમ સભ્યતા વધારે ને વધારે સંકુલ થતી ગઈ, સિવિલાઇઝેશન એટલે સભ્યતા અને કોમ્પ્લેક્સ એટલે સંકુલ, જેમ જેમ સભ્યતા વધારે ને વધારે સંકુલ થતી ગઈ, કામદારો વધારે ને વધારે એન્સ્લેવ્ડ બનતા ગયા. એન્સ્લેવ્ડનો મતલબ થાય ગુલામ બનવું. તેમ તેમ કામદારો વધારે ને વધારે ગુલામ બનાવતા ગયા. until today they are little more than parts of the machines they operate. અત્યારે હાલમાં પણ તેઓ ચલાવે છે તે યંત્રોના પૂર્જાઓથી વિશેષ કંઈ નથી. તેઓ જે મશીન્સ છે તેના જેમ તે લોકો કામ કરે છે. ડેલી દે ફેસ ધ ડેન્જર ઓફ રેલ રોડ. રોજે રોજ તેમણે આ રેલ રોડ, બ્રિજ, સ્કાય સ્ક્રેપર એટલે કે બહુમાળી મકાનો, ફ્રાઇટ ટ્રેન, ફ્રાઇટ ટ્રેનનો મતલબ થાય માલ સામાન લઈ જતી ટ્રેનો, સ્ટોક હોલ્ડનો મતલબ થાય વહાણની સ્ટીમ રૂમ, સ્ટોક યાર્ડ પ્રાણીઓના વાડા, એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ તેમાં દરિયાની સપાટી ઉપર જોખમથી કામ કરતા લોકો. ઓન ધ રેલ રોડ એન્ડ અંડરગ્રાઉન્ડ ઓન ધ સીઝ. તો દરરોજે આ કામદારોને મુશ્કેલીઓનો, ખતરાનો, ડેન્જરનો સામનો કરવો પડે છે. તેઓ રેલવે રોડ ઉપર કામ કરે છે, પુલો બાંધે છે. આપણે જોઈએ છીએ કે કેટલા કામદારો દરિયામાં બ્રિજ બનાવવાનું કામ કરે છે, ગુડ ટ્રેનમાં કામ કરે છે, બહુમાળી મકાનો, ઊંચી ઇમારતોમાં કામ કરી અને મુશ્કેલીઓનો, ખતરાનો સામનો કરે છે. They move the traffic and pass from land to land the previous commodities that make it possible for us to live. તેઓ વાહન વ્યવહાર કરી આપણી જીવન જરૂરિયાતની જે કિંમતી ચીજ વસ્તુઓ છે, જે આપણા જીવનને શક્ય બનાવે છે, તે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે છે.
તેઓ ટ્રાફિકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન વ્યવહાર કરી આપણી જે પ્રિસિયસ કોમોડિટીઝ છે, એટલે કે જીવન જરૂરિયાતની જે કિંમતી ચીજ વસ્તુઓ છે, તે આપણને જીવવા યોગ્ય શક્ય બનાવે છે. આપણને જીવવા યોગ્ય તે લોકો શક્ય બનાવે છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? અને તેમને બદલામાં મળે છે શું? અ સ્કેન્ટી વેજ, ઓફન પોવર્ટી, રેન્ટ્સ, ટેક્સ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન. સ્કેન્ટી વેજ, સ્કેન્ટી એટલે ક્ષુલ્લભ, નજીવો પગાર. આટલી બધી મજૂરી મહેનત કર્યા પછી, આપણા જીવનને સરળ બનાવ્યા પછી તેમને શું મળે છે? તો તેમને ખૂબ જ નજીવો પગાર મળે છે. ઓફન પોવર્ટી, રેન્ટ્સ, ટેક્સ, ટ્રિબ્યુટ, ગરીબાઈ તેમજ ક્ષુલભ ભાડા અને કરના ભારણ મળે છે. એને વોર કમ્પેન્સેશન અને યુદ્ધની નુકસાનની ભરપાઈ મળે છે. કમ્પેન્સેશન એટલે વળતર. થોડુંક એમને યુદ્ધની જે નુકસાન છે એની ભરપાઈ કરવા માટે તેમજ એ કરવા માટે આપણે ભાડા અને કરના ભારણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કામદારોની હાલત ખૂબ જ દયાજનક છે તેવું આ પાઠની અંદર રજૂ કરવામાં આવ્યું છે. The kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life. લેખિકાના મતે કર્મચારીઓની જે મેળવવાની તૈયારી છે, કર્મચારીઓ માટે આપણે શું કરવું જોઈએ, કયા પ્રકારની તૈયારી કરવી જોઈએ, તો તેમના સમગ્ર જીવનને આપણે રીઓર્ગેનાઇઝ અને રીકન્સ્ટ્રક્ટ કરવું જોઈએ. તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન કરવું જોઈએ. તેમનું સમગ્ર જીવન છે તેને રીઓર્ગેનાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન કરવું જોઈએ. સચ હેઝ નેવર બીન managed better by the government than by private corporations. હવે આપણી ડ્યુટી છે કે such has never been attempted by statesmen or governments. તો કદી પણ આપણે ગવર્મેન્ટ અથવા જે સ્ટેટસમેન છે, રાજકારણીઓ કે સરકાર દ્વારા ક્યારેય કરવામાં પ્રયત્ન કર્યો નથી તેવા કામદારો માટે આપણે પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન કરવું જોઈએ. The Germans found out years ago that they could not raise good soldiers in the slums. So they abolished the slums. એબોલિશ એટલે નેશ નાબૂદ કરવું. હવે જર્મનીની અંદર વર્ષો પહેલાં જર્મનોને એવું લાગેલું કે ઝૂંપડપટ્ટીમાંથી કદાપી સારા સૈનિકો મેળવી શકાશે નહીં, તેથી તેમણે ઝૂંપડપટ્ટીઓ જ નેસ્ત નાબૂદ કરી દીધી. તેમને એવું લાગ્યું કે સ્લમ એટલે ઝૂંપડપટ્ટીમાં સારા સૈનિકો છે એ મેળવી શકાશે નહીં, તેથી તેમણે ઝૂંપડપટ્ટીનો જ નાશ કરી નાખ્યો. They saw to it that all the people had at least a few of the essentials of civilization. એસેન્શિયલ એટલે જરૂરી વસ્તુઓ. તેમણે જોયું કે લોકોને પાયાની, તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે બધા લોકોના સભ્યતાના થોડાક પાયાના અંશ પડેલા છે. દરેક લોકોમાં સિવિલાઇઝેશનના થોડાક અંશો પડેલા છે. ડિસન્ટ લોજિંગ એટલે કે સુચારું લોજિંગ એટલે રહેઠાણ હોવું જોઈએ. ક્લીન સ્ટ્રીટ ચોખ્ખા રસ્તાઓ હોવા જોઈએ. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, હોલસમ એટલે પોષણયુક્ત આરોગ્યપ્રદ ભોજન મળવું જોઈએ. પ્રોપર મેડિકલ કેર એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર ઇન ધેર ઓક્યુપેશન્સ. તેમણે જોયું કે વર્કરને યોગ્ય વૈદ્યકીય સાર સંભાળ મેડિકલ કેર મળવી જોઈએ, યોગ્ય સલામતી મળવી જોઈએ.
અને તેમના ઓક્યુપેશન માટે, તેમના વ્યવસાયમાં કર્મચારીને યોગ્ય સલામતીની વ્યવસ્થા જે કંઈ થવું જોઈએ તેનો તો આ માત્ર એક નાનો અંશ તેવું તેઓ માનતા. દેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. તો આમાંથી આપણે જે કંઈ છે થોડુંક નાના અંશે પણ કંઈ કરવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. હવે સરકાર અથવા રાજ્ય વહીવટમાં દબાણપૂર્વક આ સુધારા લાવવા એ તમારું કામ અને ફરજ છે. સરકારને કહે છે કે આ તમારું કામ અને તમારું ફરજ છે કે તમારે રાજ્ય વહીવટમાં દબાણપૂર્વક આ સુધારા લાવવા જોઈએ. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. સરકાર શું કરે છે કે શું નથી કરી શકતી એ બાબતમાં વધારે વાત ન કરી. ઓલ ધીસ વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. યુદ્ધની યાતનાઓ વચ્ચે all these things have been done by all the belligerent nations in the turmoil of war. વિદ્યાર્થી મિત્રો, બેલિજન્ટ નેશન્સ, બેલિજન્ટનો મતલબ થાય ઝઘડો કરનારા દેશો. તો આ જે ઝઘડો કરનારા દેશો છે, ઓલ ધીસ થિંગ્સ, આ બધી જે યાતનાઓ, યુદ્ધની યાતનાઓ વચ્ચે દરેક ઝઘડાખોર રાષ્ટ્રે, યુદ્ધખોર રાષ્ટ્રે આ કામ કર્યા છે. આ બધી વસ્તુઓ છે યુદ્ધખોર રાષ્ટ્રોએ યુદ્ધની યાતનાઓ વચ્ચે, ટર્મોઇલ ઓફ વોર એટલે યુદ્ધની યાતનાઓ વચ્ચે આ કાર્ય કર્યા છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ્ડ બેટર બાય ધ ગવર્મેન્ટ દેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. ખાનગી નિગમો કરતાં સરકારોએ દરેક પાયાના ઉદ્યોગોનું સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે. ખાનગી નિગમો કરતાં સરકારોએ દરેક પાયાના ઉદ્યોગોનું સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. રેડિકલ મેઝરનો મતલબ થાય કે આવશ્યક પગલાં, હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે આગ્રહ રાખવાની તમારી ફરજ છે. તમારી ફરજ છે કે આવશ્યક પગલાં લેવાની, આગ્રહ રાખવાની તમારી ફરજ અહીંયા લેખક કહે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. હવે એ જોવાની પણ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ, ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે, એટલે બાળ મજૂરી છે કોઈ બાળક ન કરે તે જોવાની જવાબદારી આપણી છે. આપણું કાર્ય છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ, ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. અને કોઈ પણ કાર્ય છે તે અકસ્માત અથવા રોગનું કારણ ન બને. કોઈ પણ બાળક છે અકસ્માત કે બીમારીનો ભોગ ન બને તે જોવાનું કામ પણ આપણું જ છે. એવા બિનજરૂરી કામમાં જોડાય કે જેમાં અકસ્માત અને રોગનું ભોગ બનવું પડે તે ન કરે તે જોવાનું કામ આપણું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેક્શન. હવે કન્જેસ્ટનનો મતલબ થાય વાહનો કે રાહદારીઓની ભીડ. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે એ પણ તમારી ફરજ છે કે તેઓ તેમને ધૂળ, ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત શહેરો આપે. એવા શહેરો આપે કે જે સ્મોક એટલે કે ધુમાડા, ડર્ટ, ગંદકી અને રાહદારીઓની ભીડથી મુક્ત એવા શહેરો આપે તે જોવાનું કામ પણ તમારું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. આ સત્તાધિકારીઓને કહે છે કે તેમને જીવવા યોગ્ય, પોષણયુક્ત, પોષણક્ષમ વેતન આપે એ જોવાનું કામ પણ તમારું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન. હવે જ્યાં સુધી કાયમી ધોરણે દરેક રાષ્ટ્રને દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા અમલમાં મુકાવી જોઈએ એ જોવાનું તમારું કામ છે.
દરેક ડિપાર્ટમેન્ટમાં, રાષ્ટ્રના દરેક ડિપાર્ટમેન્ટમાં આ પ્રકારનું કાર્ય મૂકવાનું કામ પણ તમારું છે. અન્ટિલ એવરીવન હેઝ એ ચાન્સ ટુ બી વેલ બોર્ન. ક્યાં સુધી કે જ્યાં સુધી દરેક વ્યક્તિ વેલ બોર્ન એટલે સારી રીતે જન્મે, વેલ નરિશ્ડ સારી રીતે પોષણ પામે, રાઇટલી એજ્યુકેટેડ યોગ્ય પ્રમાણનું શિક્ષણ મળે, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, અને દર સમયે દરેક વખતે દેશ સેવાને યોગ્ય ન બને ત્યાં સુધી બધા જ કાયદા કાનૂન અને સંસ્થાઓ કે જે શાંતિ ડહોળે અને જે શાંતિનું પાલન કરે, પોષણયુક્ત વેતન આપે, એ જોવાનું કામ તમારું છે. એજ્યુકેટેડ બનાવે, ઇન્ટેલિજન્ટ બનાવે, દેશ માટે હર હંમેશ માટે સેવા માટે યોગ્ય બને, ત્યાં સુધી આ દરેક રાષ્ટ્રના દરેક વિભાગોને સુસજ્જ કરવાનું કામ તમારું છે. સ્ટ્રાઇક, લાસ્ટ જોઈએ મિત્રો, છેલ્લો પેરેગ્રાફ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. સ્લોટરનો મતલબ થાય કે કતલખાનું, અને ઓર્ડિનન્સનો મતલબ થાય કાયદો. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી સારી રીતે જન્મ પામે, સુપોષિત થાય, યોગ્ય રીતે શિક્ષિત, હોશિયાર અને દેશ સેવાને યોગ્ય ન બને ત્યાં સુધી બધા જ કાયદા કાનૂન અને સંસ્થાઓ કે જે શાંતિ ડહોળે અને યુદ્ધની ક્રૂરતા લાવે તેમને તોડી પાડવાનું કામ તમારું છે. એટલે કે જે લોકો શાંતિનું હવન કરતા હોય, યુદ્ધની ક્રૂરતા લાવતા હોય તેવી સંસ્થાઓ, તેવા કાયદાઓ, તેવા નિયમોની સામે વિરોધ કરવાનો, તેવા નિયમોની સામે સ્ટ્રાઇક કરવાનું કામ તમારું છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. હવે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેના વગર તમે યુદ્ધ ન લડી શકતા હોય તેની સામે તમારે વિરોધ કરવાની જરૂર છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. લોકોને મોતના ઘાટ ઉકાળતા જે ગેસ બોમ્બ છે અને અન્ય વિનાશક સાધનો બનાવતા ઉત્પાદક એકમોને તોડી પાડવાનું કામ કરવાનું છે. જે ગેસ બોમ્બ બનાવતા હોય, જે મર્ડરના સાધનો બનાવતા હોય તેવી જે મેન્યુફેક્ચરિંગ દુકાનો છે, ઉત્પાદન કરતા જે એકમો છે તેને તોડી પાડવાનું કામ તમારું છે. બી નોટ ડમ્બ એન્ડ ઓબિડિયન્ટ સ્લેવ્સ. મૂંગા રહેશો નહીં અને ગુલામ બનશો નહીં, ઓબિડિયન્ટ સ્લેવ બનશો નહીં. એટલે કે લોકોના મોતને ઘાટ ઉતારનાર અને યાતના લાવનાર સજ્જતાને તોડી પાડવાનું કામ કરો. મૂંગા રહેશો નહીં, ઓબિડિયન્ટ સ્લેવ બનશો નહીં, આજ્ઞાકારી ગુલામો બનશો નહીં. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, એટલે કે વિસર્જનના લશ્કરમાં મૂક તેમજ આજ્ઞાકારી બનશો નહીં. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, સર્જનના લશ્કરમાં નાયક બનશો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર જે શાંતિનું હવન કરતા હોય, યુદ્ધ કરી અને વિશ્વનો વિનાશ લાવતા હોય તેની સામે સ્ટ્રાઇક કરવાની વાત છે, વિરોધ કરવાની વાત છે, હડતાલ કરવાની વાત છે. માટે અહીંયા આ પાઠનું નામ શું આપ્યું છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. મતલબ યુદ્ધની સામે પ્રહાર કરો. યુદ્ધ એટલે માનવ જે વિનાશ છે, માનવ વિનાશની સામે, માનવનો જે વિનાશ કરતા પરિબળો છે તેની સામે યુદ્ધ કરવાની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હેલન કેલરે આ પાઠને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો છે. ખૂબ જ સરસ ઉદાહરણ અને સરસ દ્રષ્ટાંત આપી અને આપણને આ પાઠને સમજાવ્યો છે. બરાબર? તો મિત્રો, મને આશા છે, આઈ હોપ તમે આ પાઠને સારી રીતે સમજી શક્યા છો, એન્જોય કરી શક્યા છો અને ખૂબ જ સુંદર ઉદાહરણ આપી અને આપણે એને સમજ્યું છે. તો મિત્રો, આપણો આ છઠ્ઠો પાઠ હતો. હવે આપણે એની પ્રેક્ટિસ છે એ પેલા વર્કબુકમાંથી કરીશું અને
એક્ઝામ ઓરિએન્ટેડ પણ આપણે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ, બાય.